ભગુરિયા સો જોલિયા હું સા તમારે એક તો આખો દારો ગફૂર આમ ખાટલા પડે છે હું તો ધપો અમુ નહીં રવાતું ઘણી તકલીફો બેઠી છે અમુ નાવા તો મને દવાખાને લઈ ચાલ્યા હા ચરસ અમે દવાખાન છો દવા જરૂર છે આટલો વર્ષ તો કાઢ્યો છે અલે અમુ નહીં રવાતું નહીં સહન થતું શિયાળાનું બાપા હું ઉંમર થાય ને એ તકલીફો આવે શરીરને કમજોરી આવે એટલે વેઠવું પડે તાને જિંદગી ભતો કઈ અમાર નહીં રહો તમે અમે નહીં બેઠા આરામ કરો અમે નહીં બેઠા દવા તો દવાખાને દાખલ કરી દે મને આમાં તમારે થોડું જીબું કા ખર્ચા કરાવો છો ભાઈ મારા ખર્ચા પોકતા નહીં જોતા નહીં આ છોકરો ને એટલા ખર્ચા આ પેલો ને એટલા બધા ખર્ચા શું કરવાનું આ જો હાલવાના એ નહીં દેખાતું તમને ના ના બસ દવા કોણ લેજો ઘડી ઘડી આખો દારો થોડું હોય આમાં આરામ કરો ચિંતા કરવાની કોઈ જરૂર નહીં આમાં અંબાની બેહ્યો છું હું બધું બરોબર હવે હું આવું બહાર જવાનું છે મારે નહીં રવાતું હું નહીં રવાતું ગમે તે દવાખાને લઈ જા લ્યા ઘણું સહન કરીશ હવે બાપા ખાવાનું ખાઈ અને આરામ કરજો એટલે આ તકલીફ કમ્પ્લીટ મટી જશે લેવો હું આવું મારા બહાર જવાનું છે હાથ નહીં બે તો ખાવાનું હું ખાઈ કે હા બે છે તમે હા ખો તને હા બે કે એ હા ખાતા નહીં પેલા કૂતરાની પઠમ વાપસ આરામ કરો તમે આરોમાં નહીં થતો કુંગાઈ આવતી નહીં બેઠા બેહાતું નહીં એવું કરવાનું ખાવા બેહો તો ખવાતું નહીં મારો હું ગલ્લાથી ગોળી આલી જાઉં છું પેલી ગલ્લાથી ગોળી નહીં લે દવાખાને લઈ જા દવા કોણ જતા જવાનું મારા પાન થોડું ઘણો ફેર પડે તો મારા શરીરને આરામ મળે અરે આરામ પછી મળશે ના તો વધુ જઈએ તાર બાપા લગીએ બાપા 1 મિનિટનો ટાઈમ નહીં જા હા વાનું હું કરું એટલો બધો કંટાળો છે ને ગરીબ લગીને તકલીફ પડે છે તાવ આવે શરદી થાય કે દવાખાને લઈ જજે આરામ કરો કે જિંદગી તમારામાં જ પૈસા નાખવાના છે કહું મારે બહાર જવાનું છે બંને ભાઈબંધોનો ફોન આવ્યો તો મોટી મોટી પાર્ટીઓનો ફોન આવ્યો તો દિવાળા પહાડ બેહવાનું છે ઉઠવાનું છે હા ના તો પેલો હું પાવા છે લઈ આલ કે હા પંપ આમાં પંપનો હું કરવો છે આમ પંપ લેવા જાઉં તો મારો કેટલો ટાઈમ બગડે અલે હા સરસ એના માટે પંપ આવે છે રે હા વાત પુરાવાનો લેતા આવું હવા પૂરવાનું નહીં પેલો પંપ આવે છે આરામ આવતા લેતા આવું છું પેલા જોયો તો મોહનિયા પહાડ એટલા કહું છું હા આરામ કરો હાલ હાલ. કંટાળો સાહેબ તો વાનો લગીને બહાર નીકળ્યા નહીં હા લેતા આવજે પેલું લેતા આવજે વાની ડોમને મટતી નહીં કંટાળો આવે છે મારો ગમો તો આયા તા 2-3 જણા સવારે વહેલા ઉઠે એવા કે પૈસા આપજે પણ ના કોઈને 1 રૂપિયો નહીં આપવાનો મારા હજા ગમનો તો કોઈનો વિશ્વાસ ના રખાય ઇજ્જત બનાવીએ ને તો બહાર બનાવાય સીના તો કોઈને હાલવાના નહીં વ્યાજ આલે ને તોય લોન કરીને જ નામ કમાવું છે અને ગમમાં તો નહીં મારા વૈજા ખરાબ માણસો છે કોઈનો વિશ્વાસ રખાય એવો નહીં અને ગમમાં ઇજ્જત ના બનાવીએ ને તો બહાર ઇજ્જત બનાવાય તે ખબર પડે નકા ગમના તો કશું કરી એવા નહીં પહાડ રહીને દગા કરે છે બારમાં તો ગમે ત્યારે ફોન કરે તો હાજર થઈ જાય ફોન કરીને કરવા દે શાંતિથી એ બાપા આવનું હારું કરજે અને શરૂઆત મારાથી કરજે બધા હેંગા કરજે મોડું થાય છે આપણને કરવા દે લે કપૂર ઓહો આય ભાઈ આ હું તારા ઘેર જતો પણ તું વળી હોય ભેગો થઈ જતી સારું કર્યું મારા ઘેર હોવા કેમ બેસ બેહવાનો ટાઈમ તો નહીં જવું છે તો બહાર ચોકર બાર નીકળ્યો વળી પાછો બહાર એટલે આપણો કામ તો તમને ખબર છે ને કપૂર કોમ તો તારો બરાબર જ છે અને તમે તો નીકળે છો ચોપડો લઈને ઉઘરો કપૂર મુએ તારો જોડી આવ્યો તો મારા જોરી હોવા કેમ મારા ફુવાની ઘર ધર્મશાળા બને છે ને બરોબર તે એવાય કીધું કે ભત્રીજા થોડું ઉઘરાણું થાય ને ગામમાં તો કરીને આલે તો સારું શંકર આ તો તારું સારું કોમ છે અરે શંકર તને તો ખબર જ છે ને આ કપૂરનો કોમ કપૂરના આ બધા સારા રસ છે પાછા
દોન કરવાનું હોય શોખ ધર્મશાળા બનતી હોય શોખ મંદિર બનતી હોય તો ગફુર કદી પાછો ના પર આલવામાં. હા એમાં તો પેલા તારા જોડી આવ્યો ગફૂર, કારણ કે ગોમ્બો ચેમ છે ના જ્યો. પેલા ગફૂર જોડી દઉં ને તો કીધું શકન થઈને પછી ગોમ્બો દઉં. ચિંતા કરવાની કોઈ જરૂર નહીં શંકર. લાવો તો પેલા આપણે 21,000 લખી દે. કપૂર શંકર આમ તો પાછું પરવાનું જ નહીં. શોખ દોન કરવાનું હોય ને તો આલી દેવાનું. કપૂર ધન્યવાદ છે અને ખરેખર કપૂર તારા જેવો ગોમ્બો કોઈ માણસ નહીં. તે નામ તો લખાય છે ને. અરે હું વાત કરે કપૂર, તારા જેવા દોનવીર તો હોય ઈકલ તો તકતી લગાવશે, નોમ તારું લખી અને તો કણે લગાવી દે મંદિર કણ તકતી. હે તારે એટલે આ 21,000 તાન લખી દેજો. કપૂર ખરેખર તારા જેવો માણસ ગોમ્બો કોઈ નહીં હો. અત્યારે જો શંકર 21,000 હે ને? ઓહો 21,000 છે. શોખ દોન કરીએ ને તે ભવિષ્યમાં કોમો આવે. એ ફોન આડું આવે ભાઈ. ખરેખર કપૂર તારા જેવો દોનવીર બીજા ગોમ્બો હોય ને તો બધું કોમ થાય, પણ ગોમ્બો આપણા હા. ખબર તો છે ને તને. વાત સાચી છે. આપણા ગામના માણસોનો વિશ્વાસ ના રખાય. તારા જેવો કોઈ બીજા માણસ નહીં. ના 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 એ શંકર વતાજી આપણા જેવા માણસ. આ ગફુરનો વિશ્વાસ રાખજો, બાકી ગામનો કોઈનો વિશ્વાસ ના રાખતા. હા શંકર આવું કોઈ હોય ને કોઈને જરૂર હોય પૈસા, કોઈ ગરીબ માણસ હોય, પછી આ ધર્મશાળા બનાવવાની હોય, કોઈ મંદિર બનાવવાનું હોય તો આપણને કહેજો, આપણે દોન કરવા તૈયાર છીએ. એમાં પાછા નહીં રહેતા, આપણને એમાં રસ છે પાછો. ના ના તારી તો ના વાત થાય કપૂર, મારે ગામમાં જવું હે. લેરતા ફોન લાગતા નહીં, ટાવર ટીકા કેમ આવતો નહીં, કોઈ ખબર પડતી નહીં. ઓહો, કપૂર, ઓહો, આવો વળવાજી. મજામાં? આવો મજામાં મજામાં. બોલો શું ને રેતા? બસ આટલો તાર ફાન આવ્યો છું. આજકાલ ચોપડા વધારે ફરે છે. ચોપડા હાથમાં રાખવા પણ એવા થઈ એવું કોમ થયું ભૂર્યો કપૂર. હું કરું કે કંટાળી ગયો છું. કંટાળી ગયા કેમ? આખા ગામમાં નજર દોરાઈ પણ જો એ નજર ખરી સીધી તારા પર આવીને ઊભી રહી. એવું વિચાર્યું કે ગામમાં ખાલી ભક્તિનામાં જોડાયેલો હોય ને તો ગફૂર, ના, ના, બરોબર ધર્મમાં છે. કોમ હોય ને તો ફટલે પહેલો નંબર ઊભો થઈ જાય. કદી ના એના મોઢા ના તો કદી આવે જ નહીં. ના યાર ના પરાતો હોય ભક્તિ લાઈન વાળો માણસ હોય. કેવા બાજુ યાર માણસ છું યાર. દોન કરવામાં યાર હું પાછો ફરે એવું પણ નહીં એક છું. અમારા મામાને લામાં મારા વર્ષે આજ કદાચ જુવાનિયા કે તમને ડોન ખબર ના પડે. વાત સાચી જે છે. તારે મીટિંગ કરીને તાર હું કઈ થાજો તો લ્યા કે મારા વર્ષે તમે એટલે વ્યવહાર રાખ્યો નહીં અને વ્યવહાર પેલા ડોહા ગયરા હોય એવા નાલો તમારે હાલ ચડતું લો તમે બધું ધમ પૈસા કરીને પૈસા વાપરી કાઢશો. એ મંદિરનું કામ ખરું ને અધમાં લાઈન પડી મેલ્યું છે, હાલ આબરૂ થાય એવું કરી મેલ્યું છે કે શું કરવાનું વાત કે. સાચી છે વરવાજી. અત્યારના છોકરા હલાય ના. આ ચોપડા લે અને ના હોય નાટક કરે. લાવે તો ખરા પણ બારે બાર્યા. બધું તરી ગયા હાલ ખરા ને મંદિરનું કામ એવું એટલે લાઈન મેક્યું છે ને તે નહીં આગું થતું કે નહીં પાછું થતું. આમાં આ બીડું ખરું ને મેં ઉપાડ્યું છે. કીધું ના હોય ને પેલા ગામમાં કોઈ હારા મારો માણસ હોય ને તો ગફૂર એટલે વરવાજી તમે મંદિરનું કામ લીધું સાહેબ. ઓવા એટલે અમે ખરા દોન ખૂટ્યું છે. હાલ પૈસા હસવી નહીં. આ મંદિરનું કામ તમારે લાઈન પડી મેલે તો વસ્તી કાલ વાતો કરે કે ના કરે કે હેડ. અલ્યા ભલા માણસ હું કા ગભરાઈ ગયા છો? આ ગફૂર નહીં ગયો. ગફૂર દોન કરવા જ ગયો છે. ચોક મંદિર બનતું હોય, ધર્મશાળા બનતી હોય, ગફૂર દોન જ કરે છે. પાછો પડતો જ નહીં. ઉભા રહો. એ મોત તારા ફાર મોટી આશા લઈને આવ્યો છું કે ગફૂર 5-25 લખાવશે. ના નહીં પાડે. અરે ભરવા ભાઈ ચિંતા કરવા ના હોય વળી. એ લ્યો આ પછી આપડા લખી જઈએ પણ આપણું નામ લખાશે તકતી લાગશે ને કયો? ગફૂર એની ચિંતા કરે તકતી ખરે પેલા જ નાકામાં થોભલા પર તારા નામે તકતી લગાવે. હા એ ના ભૂલવાનું. કરીને ગફૂર સારું કર્યું હો. કારણ કે મારા કોમ આગળ એટલું થશે. ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. ખૂટન તો આવી જવાનું લેવા. મને ખબર હતી ગફૂરના મોટા ના નહીં આવો હો. લખી દો. બરોબર બરોબર વરવાજો. આ તમારી નોમ ખરું ને હા. એવા મોટા સ્કેલ તકતીમ લખાય ને તે વસ્તી આવતા જતા પેલી તમારા નોમ પર નજર પડશે. કશો વાંધો નહીં વરવા ભાઈ. ફોર્મ લ્યો. બે ફિકર ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. અને ગભરાઈ નહીં જવાનું યાર આવું કોમ હોય એટલે. શું કરું યાર જે યાર મીટિંગ ગયા હું કઈ કઈ થાચો તો એટલે રવા દે તમારો કામ નહીં પણ શું માણસ આ મારું તો. અત્યારે હો માણસ બેહ્યા હોય અને એકલો માણસ બેહ્યો હોય તો એકલો માણસ કરી બતાવે. અત્યારે પા હો માણસ કશું ના કરી યાર. વાત સાચી છે હો. હા? એટલે એકલો માણસ છે કરે. અત્યારે આટલું દોન કર્યું એટલે કેટલું સારું લાગશે કે હેડ મને હા, લાગે યાર. તમને લાગે હારું તો આશા લાગે હતી જ એ તો. પ્રમાણે યાર મારું જીવ ટાઢો થયો છે કે હા ગફૂર મોટો ના નહીં આવે. હા ભાઈ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. બે ફિકર કોમ ચાલુ કરો. તમારી પાછળ ગફુરનો ટેકો છે યાર. કશો વાંધો નહીં હાલ તો કામ ચાલુ કરાવું પાછળ કદાચ ખૂટતું કરતું છે ને
તો પાછો તારા પાસે ઓટો મારે. હા આઈ જવાનું મેં ના પાડી ના ના ના, ના નહીં પાડી હો. ત્યાર પછી કામ ચાલુ કરો હળો ફટાફટ હો. હાર ભાઈ તાર હું જરા જવું બરોબર? એ હા હો, હા. જરા વરવાજી હા. અને કમ્પ્લીટ તકતી ના ભૂલો હો. અરે ના કેવું પડે યાર, મોટા છે તાર તકતી નામ પર લખાયો બસ. હા રે હો હા. કોમ બે ફિકર ચાલુ કરો. કોઈ વાંધો નહીં. આવું કોઈ કોવાય તો પાછું ના પરવાનું. ભગવાન ઘણું આપશે કોઈ સમ નહીં આપે હાલ્યા છે ને ડબલ આપશે એનાથી. ભગવાન અમે લઈ લે અમે તકલીફ પડાતી છે આતી નહીં આ દુઃખ મને સહન થતું નહીં ભગવાન લઈ લે આ કેટલો રીબાએ મને આમાં છોકરા તો કોઈ ખર્ચો કરી એવા નહીં કે દવાખાને લઈ જાવ એવા નહીં છોકરાએ મને અમુ નાખી દીધો છે બા અમુ ભગવાન લઈ લે હું તને બે હાથ જોડું તીધું માથું જોડું છું ભગવાન મને લઈ લે હા. લઈ લે મનકાભાઈ શું થયું? મનકાભાઈ હા શું થયું? કેમ આપજો? કેમ આપો છો? 100 મહિનોથી મોદો છું 100 મહિનાથી હાથ બી હતો નહીં એટલો હેરાન થઉં છું આ તે પણ પેલા ગપ્પુને કહ્યું કે દવાખાને લઈ જાય. કઈ થાચ્યો એ કઈ દાડો એમ નહીં કે હું કહેતો નહીં રોજ કહું છું કે લે દવાખાને લઈ જાઓ મને હા ચરસ રવાતું નહીં તકલીફ પડે છે પણ ના એકનો બે થતો નહીં મને કે હું તમારે જીવીને હું કરું છું આટલું તો જીવ્યા છો અમુ છોકરો મારો છે ને મને આવું કેટલા મારાથી અને સહન થાય ભગવાન મને લઈ લે આવું બોલશો ને લઈ લે મનકાભાઈ? અમે મારા જીબ્બા જેવું રહ્યું નહીં ભગવાન લઈ પણ લે એમ નહીં, તમે એમ કહેતા હોય કે મને તકલીફ વધારે થાય છે, દવાખાને કેમ ના લઈ જાય? અરે તકલીફ હું ઊંઘમાં ભૂઈ પડું છું મોચામાં હોય તોય મોચામાં બેહારવા નહીં રહેતો બોલો કોઈ સેવા કરતો નહીં હોય નાખી મેલીને જાય છે એ હોજો આવે છે અને હોજો આવે એટલે કે અમુક ખાધું અમુક શું હાથે ખાવા ઘરમાં જતો ગયો અમે મણકાભાઈ નહીં હું રહેવાતું. કેવું છું, એ રહ્યો ઘણી જગ્યાએ દોન કરે છે પૈસા પર અને તમે દવાખાને નહીં લઈ જતો હોય કોને લાવું? પાણી લાવ. બે પાણી હાથ લાવ. લાવો. પાણી નહીં ઉતરતું હા એવો ચરસ છે મને લાગતું નહીં હું જીવવામાં ભગવાન કેટલો હેરાન કરવાનો છે અમે લઈ લે ભગવાન લઈ લે નહીં સહન થતી અમે તકલીફો પેલા ઘણું સહન થયું અમે નહીં સહન થતું દુઃખ કફુરિયા શિકાર એ તો શ્વાસ જોશે એ જ ખબર નહીં મારું કોઈ નહીં હો લે મણકાભાઈ પાણી પીવો. રાગ પાણી નહીં ઉતરતું શું કરવાનું કયો પીવો. આરામ થયો? મેં કીધું અલ્યા ગફુરિયા મને દવાખાને લઈ જાય ને કે પેલો પંપ આવે છે ને પેલા મોહનિયા પાન ભાવે તો કીધું પંપ લઈ આલ તે પંપ પણ નહીં લઈ આલ તો બોલો એકનો બે નહીં થતો બોલો દવાખાને લઈ જવાની જ ના પાડે કે તમારે જીવીને હું કરું આટલું તો જીવે હું ખોટો ખર્ચો કરું હું મણકાભાઈ, તમે ચિંતા અમારે કરશો નહીં ના. જીવવું. ભગવાનને સાંડો કગરું છું કે તમે લઈ જા ચિંતા કરશો ને, હું ગફુરિયાને કહું છું અને એ નહીં આવે ને તો કલાક છેલ્લે હું આવું છું, હું તમને દવાખાને લઈ ગયો બસ. કોઈ નહીં મારું કોઈ હું એને નહીં કહું છું મને ભેગો થશે. આ મણકાભાઈ, આ રૂપિયા આવું કરવાના કયો? આ રૂપિયા તમારા હોય ને રૂપિયા ભેગા કર્યા છે. આ ના કરે જગ્યા એટલો મોટો દોન કરે અને આ બાપો ઘેર ખાટલા ને ત્યાં દવાખાને લઈ જતો શરમ નહીં આવતી? હું નહીં એમ નહીં કહેતો કે તું દોડ ના કર ગોમો પૈસા ના આલ, પણ મને દવાખાને લઈ જા પણ એકનો બે નહીં થતો બોલો તમે ચિંતા કરશો ને, ભેગો થાય હું કહું છું એ નહીં આવે તો કલાક છે હું આવીને તમને દવાખાને લઈ ગયો બસ. અમે છોકરો થઈ અને મને એમ કે પૈસા ખોટા બગાડવા બાપા અમે આવું બધું છે એનું બોલવાના આવે તમે આરામ કરો, હું અમે કહું મારે છું. કોઈ જીવવાની જરૂર નહીં એ તો ભગવાન નજર કર કશું થવા નહીં, એ તો સમય આવશે એટલે ઓટોમેટિક જતા રહો. પણ તો હું કહું છું કે ફુડિયાને હું કીધું આરામ કરો. આ વારોનો જતો નતા ને હું પાર આવ્યો છે બરાબરની ભૂખ લાગી છે ને આ તો પેલા જઈને ખાવું પડશે. હા વરવાભાઈ હજુ પટ્યું નહીં કહું તમારે અમારે તો પટી ગયું છે પણ તમારે નહીં પટ્યું. ચમ ગળામાં મારા પેરા બધા કાઢીને નાખી દો, કશા કોમની નહીં. કેમ? પેલી તું મારી વાત ઉપર લે, તારા 50,000 દોન કર્યા એ મારા કશા કોમના નહીં, આવા પૈસા મારા જરૂર નહીં. વરવાભાઈ શું થયું અચાનક હું નહીં થયો પૂછ. ઘેર આપણા મા બાપ મોદો હોય અને આપણે એવાની સેવા ના કરે, બીજી જગ્યાએ લાખો રૂપિયા દોન કરે ને કશા કોમના નહીં ગફૂર, કોઈ કોમમાં ના આવે. કેમ વરવાભાઈ હું હાલ તાર ઘેર નીકળ્યો હતો ને, મણકાભાઈની વેદના જોઈ હું હોભરી અને મને રૂંગું આવી ગયું કે હા પણ ટાઈમે આલું છું યાર હા બધું લઈ આલું છું હું હાલે છે યાર. ઉંમર થઈને હવે અલ્યા ઉંમર થાય પણ ટાઈમ હોય દવા લગતું હોય, પોણી હા છે ના છે. મને શું કહેતા કેટલા દાદી હું કહું છું મને દવાખાને નહીં લઈ જતો કયો? બાપા. એટલે આવું ચાલતું છે લે. ટાઈમ નહીં યાર જો તો જવાનું હોય દોન કરવાનું હોય ને એ બધું ટાઈમ નહીં હોય એટલે અરે તને શરમ આપી જો બોલતા ટાઈમ નહીં એ
તું બોલે તને ભોન છે આપણો મા બાપ છે યુવાન હાચે પણ આપણે ટાઈમ ના આવે તો જીવવાનો કોઈ અધિકાર જ નહીં તને તમે દુનિયા બધું કરશો પણ મા બાપની સેવા નહીં કરો કશા કોમનું નહીં. વાત તો સાચી અને છે. તમારા પાના પૈસા કના વરોની છે તમારા મા બાપના લીધે પૈસા તમે પૈસા ટકે સુખી છો એટલે હવે રાત દારો મજૂરી કરી અને મહેનત કરી રૂપિયા ભેગા કરે અત્યારે તમે આ રૂપિયા કાઢી ગીજામ કાઢીને ફરો છો કના વરોણી યુવાના વરોણી મા બાપ છે ને તે બધું જ છે પણ તમે યુવાની સેવા ના કરો ને કપૂર તો કશા કોમનું નહીં. મારા આવા દોરની જરૂર નહીં હો ભાઈ. વરવા ભાઈ એક કામ કરો લ્યો 50,000. ના 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 મારા જરૂર નહીં આવે 50,000 ની 1 લાખ રૂપિયા થાય કપૂર મારા જરૂર નહીં કારણ કે જે પૈસા મા બાપના કોમમાં ના આવે ને એ કોઈ દેવના કોમમાં ના વપરાય. ચિંતા કરશો નહીં આ પૈસા તમે રાખો અને અત્યારે જ મારા બાપાને દવાખાને લઈ જાઉં છું બરાબર ભાઈ. આજે મને ખબર પડી અને આજે મારી હસીઓ ખોલી છે આ તમે સાચી વાત કરી તારે કારણ કે મા બાપને આજ આપણા માટે રાત દિવસ એક કર્યો હોય આટલા બધા પૈસા ભેગા કરે અને આપણા માટે મહેનત કરી હોય અને આપણે ઇવન દવાખાને ના લઈ જઈએ ઇવન તકલીફ ના વેઠે તો કયા કોમનું નહીં. મારું એ જ કહેવું છે ગફૂર કે તમે તમારી મા બાપની સેવા કરશો ને તો શોય દુનિયામાં ફરવાની જરૂર નહીં. અસલ ધોમ હાથ ધોમ ખરો ને એ હાથ ધોમ ઘેર જ છે શોય ફરવાની જરૂર નહીં. પણ તમે વાત છે. તમારા મા બાપની સેવા કરશો ને તો જીવનમાં કદી દુઃખી નહીં થો. વરવા ભાઈ આજે હસીઓ ખુલી મારી હો મા બાપ થી મોટું ખરા ને કોઈ નહીં. વરવા ભાઈ આજે મારું અભિમાન ઉતર્યું છે અને સાચા ભગવાન તો મા બાપ જ છે મા બાપ થી મોટું કોઈ નહીં વરવા ભાઈ. હાલત દવાખાને લઈ જઈશું વરવા ભાઈ કારણ કે આ પૈસા બધું ઈવાના વારવાને જ છે ઈવાને જ ભેગું કરી આલ્યું છે આજ સુધી મેં કશું કર્યું નહીં. એટલે તો મારી વાત તારા મગજમાં ઉતરી હોય ને તું ખાવા પીવા રવા દે અને પેલા મોનકાભાઈ ખરા ને દવાખાને લઈ જા અને ઇવન હાજા કર અને પછી સેવાનો કામ કરે તું તારે કરતો રહે પણ પેલા મા બાપની સેવા કર ભાઈ હો. કશો વાંધો નહીં આ રાખો અને પૈસાની જરૂર પડે તો લેવા આવજો તમારા બાપાને જઈને દવાખાને લઈ જાઓ પેલા હો. હા, પેલા દવાખાને જા કે પૂરો વરવા ભાઈ તમે સાચું કીધું આજે નકર મારું તો લગી રે ફોન નતું અને હું તો યાર જો ત્યાં ફરવામાં જ ઊંચો આવતો ના, ના, નતો. ગફૂર, પેલા મા બાપની સેવા કરો પછી બીજી બધા કરો હો. હા, હા, હો. બાપા એ બાપા ઉભા થો. ભગવાનનો કગર્યો છો હવે મને લાગતું નહીં થોડા દાડા જીવું એ, 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 હવે પતી ગયું સારી બાપા સારી. હજુ તો ઘણું જીવવાનું છે. ના, મારે હું જીવવું નહીં ઘણું જીવી લીધું આ 100 મહિનાથી હેરાન થાવ છું ને મોટા પડ્યો મને ઘણી તકલીફ પડે ના. છે. આજે તમને લેવા હું દવાખાને જાઉં બાપા તમે કમ્પ્લીટ ટકોરા જેવા થઈ જશો. ના ખોટો ખર્ચો નહીં કરવો ભાઈ બાપા. રહેવા દે. ખોટો ખર્ચો લેવા નહીં કરવો, તમે. પૈસા પડી બાજુ. જાય. ના 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 અરે પૈસા તો આજ છે ને પૈસા તો કાલે છે પૈસા તો હાથોનો મેલ છે બાપા પણ તમે નહીં હોય ને તો બાપા આ અઘરું હોનું લાગશે અને બાપા ખરેખર આજે મને માફ કરી દેજો મારી ભૂલ આજે મને અફસોસ થાય છે બાપા. આટલી ઘણા વહેલાથી મને દવાખાને લઈ જવા જ ને તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો તમે શરીરમાં કોઈ નહીં બધું પતી ગયું ખતમ થઈ હજુ તમે હજુ શરીરમાં ઘણું છે બાપા ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. ગયું. હું હાલ જ ગાડીનું કહેતા હોઉં અને ગાડી લઈને આવું અને પછી દવાખાને જઈએ આરામ કરો એટલે કે હાલ આવું છું હો બાપા.